ભારત પોતાના ઐતિહાસિક પગલાંના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે 24મી સપ્ટેમ્બરના રોજ યાન મંગળના ઓર્બિટમાં પ્રવેશ સફળતાપૂર્વક થઈ જવા પામ્યો છે. આજ રોજ બુધવારે મંગળયાન મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને સફળતાનું છેલ્લું ડગલું પણ આ દિશામાં ભરી રહ્યું છે. ત્યારે આ અંગે નરેન્દ્ર ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મંગળયાન આપણા દેશનો અને ઈસરોનો ખૂબ મહત્વકાંક્ષી આયોજન હતું અને આપણા સૌની એક ઈચ્છા અને આકાંક્ષાઓને પૂરી કરનારું આ મિશન સફળ નીવડ્યું છે. એનો આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે અને સાથે સાથે આખા વિશ્વમાં ભારતની જે એક શાખ છે અને એની જે પ્રતિષ્ઠા છે એને આ સફળતાથી 4 ચાંદ લાગી ગયા છે. ખરેખર તો જે મંગળયાન છે એ વિશેષ એટલા માટે છે કે સૌથી પહેલા પ્રયત્ને જો મંગળ ઉપર મંગળની ઓર્બિટમાં કોઈ યાન પહોંચાડી શક્યું હોય તો એ ભારત પ્રથમ દેશ બન્યો છે. અત્યાર સુધી જે પણ દેશોએ પ્રયત્ન કર્યા એમાં સૌથી પહેલા બધાને નિષ્ફળતા જ મળેલી છે, પણ ભારતે બહુ ઓછા ખર્ચે આને એક સફળ મિશન બનાવ્યું છે. બીજી વિશેષતા એ છે કે એશિયાની અંદર મંગળની નજીક પહોંચનારું ભારત એ પ્રથમ દેશ બન્યો છે. એટલે આખી દુનિયાની અંદર અમેરિકા, રશિયા અને યુરોપ પછી ભારત ચોથું રાષ્ટ્ર મંગળની અભિયાનની અંદર ભાગ લેનારું બન્યું છે, જે ખરેખર આપણા સૌના માટે ગૌરવની વાત છે. મિશન મંગળયાન બીજા દેશોની સરખામણીમાં જોવા જઈએ તો ખૂબ જ ઓછું ખર્ચાળ છે. રશિયા, અમેરિકા અને ભારત એમણે એક સાથે કહી શકીએ તો એમ ગત નવેમ્બરની અંદર મંગળ માટેના યાન મોકલાવ્યા. અમેરિકાનો જે ખર્ચ છે આ યાન માટેનો એ લગભગ 4000 કરોડ સુધી પહોંચ્યો અને આપણા મંગળયાનનો ખર્ચ એ 425 કરોડે પહોંચ્યો. એટલે ખરેખર તો જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું કે જે એક ઇંગ્લિશ હોલિવૂડની પિક્ચર ગ્રેવિટી બની એનો જેટલો ખર્ચ હતો એનાથી પણ ઓછા ખર્ચની અંદર આ મંગળયાન તૈયાર થઈ અને પહોંચી શક્યું છે. એટલે ખર્ચની રીતે એ ખૂબ જ બહુ જ મામૂલી ખર્ચ કહેવાય, પણ એના કારણે ભારતની જે વિશ્વસનીયતા છે એ આખી દુનિયામાં નિઃશંકપણે વધી છે. કારણ કે આપણે PSLV જે રોકેટ છે એનાથી આ મંગળયાનને ઉપર ચડાવ્યું. આપણે GSLVથી પણ ચડાવી શકતા હતા તો એનાથી ખર્ચ વધી જાત, પરંતુ આપણા વૈજ્ઞાનિકોની કોઠાસૂઝ અને કરકસરિયા સ્વભાવને કારણે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એનો જ લાભ લઈ અને ભલે થોડાક અઠવાડિયું મોડું પહોંચે, પણ આપણે એ ગુરુત્વાકર્ષણનો ધક્કો લઈ અને આ યાનને મંગળ સુધી હેમખેમ પહોંચાડી શક્યા છીએ, જે સફળતા ખરેખર નાની સૂની નથી. આના કારણે વિશ્વમાં આપણે જે મંગળ ક્લબ છે એની અંદર ફક્ત ચોથા રાષ્ટ્ર બન્યા છીએ. એટલે આપણે હવે મંગળની ઉપરના જે પણ કંઈ આગળના જે અભિયાનો હશે એ અભિયાનોને સફળ બનાવવા, મંગળ ઉપરની જે સંશોધનો અને જે પણ કંઈ થશે એની અંદર બીજા દેશોની સાથે જેમ કે અમેરિકાની નાસા સાથેની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે. આજે એક સંયોગ કહો તો સંયોગ કે જ્યારે આપણા વડાપ્રધાન અમેરિકામાં એના પ્રેસિડેન્ટ ઓબામા સાથે મળવા જઈ રહ્યા છીએ ત્યારે ભારત અને અમેરિકાના 2 યાનો યોગાનુયોગે મંગળ ઉપર પણ સાથે જ
એના મંગળની અવકાશની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, જે ખરેખર એક સંયુક્ત સાહસનું એક નવું પરિમાણ આની સાથે ઉમેરે છે. એટલે ભારતની એક શાખ દુનિયાની અંદર વધી છે, સાથે સાથે એની વિશ્વસનીયતા વધી છે, અને આના કારણે ઘણા બધા જે દેશો આવા ખર્ચાઓને પહોંચી નથી વળી શકતા એવા લોકો ઓછા ખર્ચે આ ટેકનોલોજીનો લાભ લેવા ભારત તરફ વળશે, અને એના કારણે ભારતને નાણાકીય સહાય અથવા તો આવક પણ વધી શકે એમ છે.